સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન પૂજ્ય પ્રભુશ્રીજી અને રત્નરાજ મહારાજના સંબંધ અંગે છે. તમોએ રાજરત્ન સ્વામી કહી સંબોધન કરેલ છે, પણ મૂળમાં તે રત્નરાજ સ્વામી અંગેની વાત છે. શ્રી રત્નરાજ સ્વામી મારવાડના સ્થાનકવાદી સાધુ હતા. શિવપશમ જબરો અને વિચક્ષણ સાધુ, સજ્જિજ્ઞાસુ, આત્મજ્ઞાનની ખોજમાં હતા. પણ આત્મજ્ઞાની પાસે જ મળે. શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ તેઓના સાંભળવામાં આવ્યું. ઉગ્ર વિહાર કરી પ્રવાસ શરૂ કર્યો મારવાડથી ગુજરાત તરફ, એ અભિલાષાએ કે આ પુરુષને મળવું અને આત્મજ્ઞાન હાંસલ કરવું. અર્ધે રસ્તે સમાચાર મળ્યા કે પરમ કુબોલદેવનો દેહ છૂટી ગયો છે. ફરી મારવાડ તરફ વિહાર કરી ચાલ્યા ગયા. દર્શન સમાગમની ઝંખના અંતરમાં જ પડી રહી, એ પડી જ રહી, પૂર્ણ થઈ નહીં. મારવાડમાં દિગંબરી વિદ્વાનોનો પણ સમાગમ થયો. દિગંબરી ગ્રંથો પણ વાંચ્યા, વિચાર્યા. વ્યાખ્યાન શક્તિ પણ આકર્ષક હતી. ઘણા અભ્યાસી બુદ્ધિમાન જીવો પણ તેઓ તરફ આકર્ષાતા. વિચાર કરે છે કે શ્રીમદ રાજચંદ્રના કોઈ અનુયાયી હોય જેણે તેઓનો બોજ ઝીલ્યો હોય તો તેઓને મળવું જોઈએ. 5 વર્ષ વીત્યા. સંવંત 1962નું ચાતુર્માસ પાલનપુર ઠેરવ્યું. કોઈ મુમુક્ષુ જે ખેરાળુ ક્ષેત્રે પૂજ્ય પ્રભુશ્રીજી એટલે કે શ્રી લલ્લુજી મહારાજના સમાગમમાં આવેલા, ત્યાં રત્નરાજ સ્વામીને પણ પાલનપુર જઈ દર્શન સમાગમ અર્થે મળે છે. વાતચીતના પ્રસંગમાં આ રત્નરાજ મહારાજને શ્રીમદ રાજચંદ્ર સંબંધી અને શ્રી લલ્લુજી સ્વામી સંબંધી વધુ જાણકારી મળી. આ ભાઈએ શ્રદ્ધાના રણકાર સાથે આ રત્નરાજ મહારાજને જણાવ્યું કે પોતાને ધર્મ માર્ગમાં દોરવણી આપનાર આ મહાત્મા લલ્લુજી સ્વામી છે, જે ચોથારાના મુનિ જેવા છે, અવધૂત ઓલિયા પૂજનીય છે. રત્નરાજ મહારાજને ફરી અભિલાષા જાગી કે આ મહારાજને એટલે કે લલ્લુજી સ્વામીને ચાતુર્માસ પૂરું થયે મળવું છે. પરમ કુબોલદેવને પ્રત્યક્ષમાં મળેલ જિજ્ઞાસુ મુમુક્ષુનો પરિચય શોધીને તેઓ કરતા. અમદાવાદના શ્રી પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના આદ્ય સ્થાપક અવારનવાર પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ કરતા અને મૂળ માર્ગની સમજણ પ્રભુશ્રીજીએ તેઓને ઉત્સાહપૂર્વક આપેલ. આ બધી વાતો ભાઈ પોપટલાલ મોહકચંદ પાસેથી રત્નરાજ મહારાજ સાંભળે છે અને પરમ કુબોલદેવ પ્રત્યે વિશેષ ભક્તિભાવ ઉલ્લેખે છે. પરમ કુબોલદેવનું હસ્તલિખિત સાહિત્ય જે દામજીભાઈ નામના જિજ્ઞાસુ પાસે હતું તે પણ રત્નરાજ મહારાજને વાંચવા મળ્યું અને ભક્તિભાવ વધ્યો. હવે તો રાજ નહીં તો રાજને ઓળખનાર એવા લઘુરાજ શ્રી લલ્લુજી સ્વામીનો સમાગમ કરવો અને તેઓની સેવામાં પણ રહેવાના ભાવ જાગ્યા. અને સંવંત 1966નું ચાતુર્માસ પાલિતાણા ક્ષેત્રે ઠેરવ્યું. સંવંત 1966માં પૂજ્ય પ્રભુશ્રીજીએ પણ બીજા મુનિઓ સાથે ચાતુર્માસ પાલિતાણા ઠેરવ્યું હતું. રત્નરાજ મહારાજ સ્પષ્ટ વક્તા, ચોખવટ કરી દેવાનો સ્વભાવ, માનસિક રીતે પણ મક્કમ, તે મોંપતિ કાઢી નાખી રજોરણ મૂકી દીધું અને મોર પીછી યત્નાર્થે રાખી અને તીર્થયાત્રાએ નીકળી પડ્યા. પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓની મોપતી પણ પોતે લઈ લીધી, બધાને મોર પીછી આપી, પાત્રાને બદલે કમંડળ પકડાવ્યા. આ રજોરણને બદલે મોર પીછી જે પ્રભુશ્રીજીના ચિત્રપટમાં જણાય છે તે રત્નરાજ મહારાજના ખ્યાલનું ફળ છે. સરળ સ્વભાવી ઓલિયા સંત પ્રભુશ્રીજી માન્ય અમાન્ય કરી દલીલમાં ઉતરતા નહીં. રત્નરાજ મહારાજ જણાવતા કે કોઈ પૂછે તો હું જવાબ આપીશ. વક્તૃત્વ શક્તિ ઘણી ને આગંતુકનું સમાધાન પણ કરી શકતા. લોકો ટીકા કરે તો પોતે જ સમાધાન પણ કરતા. પ્રભુશ્રીજી પર પોતે બોજો બન્યા નહોતા. 5 નિયમો ધાર્યા, તેમાંનો એક નિયમ એવો કે પોતાના સંપ્રદાય પ્રમાણે કોઈ આગંતુક આવીને સેવા ભક્તિ કરે તો તેને કરવા દેવી, અંતરાયરૂપ થવું નહીં. તેથી જ તો પ્રભુશ્રીજીને કોઈ ચાંદલો કરે, કોઈ ફૂલથી પૂજે, કોઈ હાર પહેરાવડે તો પણ અંતરમાં ઈચ્છા નહીં છતાં નીલકંઠ બની તે કરવા દેતા. ઝેરના ઘૂંટડા પી જતા, ખરેખર નીલકંઠ. રત્નરાજ મહારાજની બુદ્ધિ પ્રતિભાથી શિવજી દેવજી મઢડાવાળા પણ પ્રભાવિત થયા ને પ્રભુશ્રીજી પ્રત્યે જે સામાન્ય ભાવ હતો તે નીકળ્યો અને આગળ ઉપર પ્રભુશ્રીજીનું મહાત્મ્ય પણ સમજ્યા. રત્નરાજ મહારાજ પ્રભુશ્રીજીને સત્પુરુષ, બોધના દાતા, સ્થિત પ્રજ્ઞ, ઓલિયા આત્મજ્ઞાની સંત તરીકે ગણતા અને પત્રોમાં પણ સંબોધનમાં પણ લખતા. આ રત્નરાજ મહારાજ સ્વભાવે કડક, સ્પષ્ટ વક્તા
અને મુમુક્ષુ સાથે ચર્ચામાં પણ ઉતરી જતા અને પ્રભુશ્રીજી તો આત્મામાં સમાઈ રહેવું એવા ભેગધારી સંત તે રત્નરાજ મહારાજથી એ રીતે દૂર રહેવું ઠીક સમજતા. પ્રભુશ્રીજીની શારીરિક અસ્વસ્થતા દરમિયાન રત્નરાજ મહારાજની પણ શારીરિક સ્થિતિ કથળેલ, તેમ છતાં પ્રભુશ્રીજી માટે કોઈ સ્થિર સ્થાન નક્કી થાય તેવા પ્રયત્નમાં રહેતા. કાણીસા, નાર, નડિયાદ વગેરે જગ્યાએ ગોઠવણ પણ કરેલ અને એક નાનું સરખું મકાન તૈયાર કરવાની ગણતરી હતી. નરોડા ક્ષેત્રે તો એક આશ્રમ બાંધવાનું પણ લગભગ નક્કી થઈ ગયેલ, પણ સરળ સ્વભાવી ઉદયપ્રયોગે વિચારનાર પ્રભુશ્રીજી બધું પ્રાર્થ પર છોડી દેતા, તેથી કામ ખોરંભે પડેલ. રત્નરાજ મહારાજ પાલનપુર વિહાર કરી ગયા ત્યારે ત્યાંના નવાબે ચાતુર્માસની વિનંતી કરી. તે રત્નરાજ મહારાજે સહજ જ નકારી. નવાબે કંઈ સેવા ફરમાવવા વિનંતી કરી ત્યારે રત્નરાજ મહારાજે નરોડા ક્ષેત્રે પ્રભુશ્રીજી માટે આશ્રમ વ્યવસ્થા થાય તો સારી રકમ ફાળવવાનું સૂચન કરે. નવાબે તે સ્વીકાર્યું અને ગિનીની થેલી લઈ લાલભાઈ સાહેબને નડિયાદ સ્થિત એવા પ્રભુશ્રીજી પાસે મોકલ્યા. પ્રભુશ્રીજી તો સહજ જ આ ધનનો અસ્વીકાર કરે છે. અપરિગ્રહધારી સાધુ આ સ્વીકારે કઈ રીતે? આ ધન રત્નરાજ મહારાજને અર્પણ કરાયું તો એ સ્વીકાર્યું ને સિદ્ધપુરમાં રાજમંદિર નામની સંસ્થા શરૂ થઈ. આગળ ઉપર 20 વર્ષ પછી કોઈ એક સંન્યાસી પૂજ્ય પ્રભુશ્રીજીને કહે છે કે તમે જે ધનનો અસ્વીકાર કરેલો તે તો લડાઈમાં જે પૈસા ઉધાર આપ્યા હોય તેનું વ્યાજ હતું, વોર લોન, જે મુસલમાન રાજા વાપરે નહીં, તેથી તમોને અર્પણ કરેલ, પણ તમોએ તો સહજ જ તે નકારેલ. પ્રભુશ્રીજીનું આ દુરંદેશી પણ લોકો તરફથી ઘણા પરિસહ પણ રત્નરાજ મહારાજે સહન કર્યા, જે પ્રભુશ્રીજીએ પણ પત્ર વાટે પ્રશંસ્યા છે. રત્નરાજ મહારાજે પરમ કુપાલદેવની ભક્તિથી પ્રેરાઈને 101 જેટલા પદો પણ કુપાલદેવ પર લખ્યા છે. અમુક પદો અગાસ પ્રકાશન આલોચના આદિ પદ સંગ્રહ મોટી તે પુસ્તકમાં છે. શ્રી લઘુરાજ સ્વામી પરમ કુપાલદેવને પ્રથમ મિલનમાં જ સાષ્ટાંગ નમસ્કાર કરનાર, યથાર્થ ઓળખી જનાર શ્રી લલ્લુજી સ્વામી રાજને ઓળખે છે, રાજ પામે છે, મોક્ષનું રાજ રહસ્ય પણ પામે છે. આ લઘુરાજ આ નામ પણ શ્રી રત્નરાજ મહારાજે સૌ પ્રથમ પાડેલ. વચનામૃત 875 અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, આનો પદ્ય અનુવાદ રત્નરાજ મહારાજે કર્યો છે. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, મુમુક્ષોના હૈયે અને હોઠે આ મંગલાચરણ આ રત્નરાજ મહારાજની રચના છે. અને એ રીતે રાજભક્તિ તરીકે રાજભક્તોમાં આ રત્નરાજ મહારાજ અમર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.